ભારત બાયોટેકની સ્વદેશી રસી કોવેક્સિનને મંજૂરી 3 કરોડ વોરિયર્સને અપાશે મફત રસી તો ગુજરાતમાં 10 જાન્યુઆરી પછી થઈ શકે છે રસીકરણનો પ્રારંભ। બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનને અલગ કરાયો। આવું કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો ભારત। ICMRની જાહેરાત। ગુજરાતમાં નવા સ્ટ્રેનની ખતરનાક એન્ટ્રી। અમદાવાદમાં 4 ને ચેપ। નવી સ્ટ્રેનના કેસ આવતા આરોગ્ય વિભાગ એલર્ટ પર। અમદાવાદના સરખેજમાં લાકડાના પીઠમાં લાગેલી આગ કાબૂમાં। ફાયરની 24 ગાડી દ્વારા કરાઈ બચાવ કામગીરી। મહાલ જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ। સીએમ રૂપાણીની કિસાન વિકાસ યાત્રા કાર્યક્રમમાં આપશે હાજરી। કિસાન સૂર્યોદય યોજનાનો કરાવશે પ્રારંભ તો બપોરે આનંદ લોકાર્પણ કાર્યક્રમમાં રહેશે હાજર। RSS વડા ભાગવત અમદાવાદમાં ORSમાં બેઠકમાં આપશે હાજરી તો 5મી સંઘની બેઠકમાં રહેશે ઉપસ્થિત। 3.3 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ ગાર। અમદાવાદમાં 16.8, રાજકોટ 9.7 ડિગ્રી તાપમાન। વધી શકે છે હજુ પણ ઠંડી। નમસ્કાર, આપની સાથે હું છું બિનલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। સરખેજમાં લાગેલી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। અમદાવાદના સરખેજમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। સરખેજ લાકડાના પીઠામાં લાગી હતી આગ, ત્યારે ફાયર બ્રિગેડની 24 ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી, જેને કારણે ઝડપી તે પ્રસરી ચૂકી હતી તો યોગેશ્વર ટિમ્બર માર્ટમાં આ આગ લાગી હતી। સરખેજ પોલીસ સ્ટેશન સાથે આવેલું છે આ ગોડાઉન। 3 માળના ગોડાઉનમાં આગ લાગી હતી। ભીષણ આગ પ્રસરી ચૂકી હતી, ત્યારે ફાયર બ્રિગેડની 24 ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। લાકડાના ગોડાઉનમાં આગ લાગી હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યારે ભારે જહેમત બાદ હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા આયુષી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી આયુષી, હાલ તો આગ પર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ વધુ વિગત આપશો। બિલકુલ બીનલ, જે રીતે ગઈકાલે આ સરખેજ પોલીસ સ્ટેશનની સામે આવેલ લાકડાના ગોડાઉનમાં જે ભીષણ આગ લાગી હતી, એકાએક જ જે આગ છે તે પ્રસરી જતા આસપાસના જે સ્થાનિકો હતા તેમાં પણ એક પ્રકારનો ફફડાટ જોવા મળી રહ્યો હતો। આ પહેલા પણ નારોલ વિસ્તારમાં જે ભીષણ આગ લાગી હતી ત્યારે આગ લાગવાનું કારણ અજ્ઞાત છે, પરંતુ ફાયર ફાઈટરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ હજુ મોડી રાત્રે આગને કાબુમાં મેળવી લીધો છે અને 24 જેટલી જે ફાયરની ગાડીઓ છે તેને પણ ઘટના સ્થળે મોકલવાની જરૂર પડી હતી। બ્રિગેડ કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો, કારણ કે આગ હતી ખૂબ વિકરાળ હતી અને લાકડાના ગોડાઉનમાં હતી, એટલે આસપાસના ગોડાઉનોમાં પણ આગ ન પ્રસરે તકેદારીની સાથે ફાયર વિભાગે હાલ આગ પર કાબુ મેળવી લીધો છે। જી આયુષી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। હાલ તો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। 24 જેટલી ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। લાકડાના ગોડાઉનમાં આગ લાગી હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અમદાવાદમાં સરખેજ પોલીસ સ્ટેશનની સામે ભીષણ આગનો બનાવ બન્યો છે। સીધા દ્રશ્યો દેખી શકાય છે કે જે ભીષણ આગ છે તે અત્યારે હાલ લાકડાના પીઠામાં લાગી ગઈ છે। લગભગ જો વાત કરવામાં આવે તો 9 જેટલી જે દુકાનો છે તે 9 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। લાખો રૂપિયાનું નુકસાન છે તે અત્યારે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે। 10 કરતાં પણ વધારે જે ફાયર વિભાગની જે ગાડીઓ છે તે અત્યારે હાલ આગ બુઝાવવા માટેના પ્રયત્નો છે તે કરી રહી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ફાયર વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે હાલ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને જે પ્રમાણે આગ બુઝાવવાની કામગીરી છે તે અત્યારે ફાયર વિભાગની જે ટીમ છે તેના દ્વારા અત્યારે હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન રવિ જોશી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। સરખેજ પોલીસ સ્ટેશનની સામે જે યોગેશ્વરી ટિમ્બર માર્ટ છે તેની અંદર કોઈ અચાનક કારણસર આગ લાગી જતા આપણે ઘટના સ્થળ ઉપર લગભગ 24 જેટલી ગાડીઓ સ્થળ ઉપર છે અને ચારેય બાજુથી પાણીનો મારો ચાલુ કરી અને આગને અત્યારે કંટ્રોલમાં લીધી છે। સ્નોર્કલ પણ બોલાવી લીધી હતી। હાઈટ ઉપર જે માલ ભરેલો હતો એના હિસાબે આગ બુઝાવવામાં થોડી તકલીફ પડેલી, પણ અત્યારે હાલ આગ કાબુમાં છે। આસપાસની બીજી કોઈ મિલકતને કે નુકસાન થયું છે? હોસ્પિટલને નજીક પણ એ પણ છે? ના, હાલ તો કોઈ એવા નુકસાનના કોઈ સમાચાર નથી। આપણે આગને કાબુમાં કરી લીધી છે,
પરંતુ એપ્રોચ કરવો બહુ મુશ્કેલ હતું. આગળના ભાગમાં ઘણી બધી આગ હતી. પુષ્કળ પ્રમાણના એક બાજુની સાઈડનો રોડ બંધ કરાવી આપણે ફાયરની ગાડીઓ બધી ગોઠવી અને પાણી ચાલુ કરી અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ. સાહેબ, કેટલા ફાયરના જવાનો કામે લાગ્યા હતા, કેટલા પાણીનો ઉપયોગ થયો હશે? લગભગ અત્યારે ઘટના સ્થળ ઉપર 24 જેટલી ગાડીઓ છે. હવે કેટલો પાણીનો ઉપયોગ થયો એ તો અત્યારે કહી ન શકાય, કે કેટલા ફેરા કર્યા હોય ખબર નહીં, પરંતુ લગભગ 50 થી 100 જેટલા માણસો અત્યારે કામે લાગેલા છે. તો જે રીતે જોઈ શકાય છે કે 24 જેટલી ફાયર બ્રિગેડને બોલાવ્યા બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ત્યારે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી, જેને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે 24 જેટલી ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. ત્યારે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. 3 માળ સુધી આ આગ પ્રસરી હતી, જે તેના કારણે ભારે નુકસાન થવા પામ્યું છે. લાખોનું નુકસાન થયાની ભીતિ હાલ સેવાઈ રહી છે. તો સરખેજમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સરખેજમાં આગ લાગવાની ઘટના સામે આવી ત્યારે ફાયર બ્રિગેડની 24 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના જે લોકો છે, રહેણાંક વિસ્તાર છે, તેને પણ ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. સરખેજ પોલીસ સ્ટેશનની સામે જ આવેલું છે આ ગોડાઉન. 3 માળના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ લાગી હતી. જો કે ફાયર બ્રિગેડની 24 ગાડીઓ ઘટના સ્થળે આવી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. લાકડાના ગોડાઉનમાં આગ લાગવાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. યોગેશ્વર ટિમ્બર માર્ટમાં આ આગ લાગી હતી. અમદાવાદના સરખેજમાં આ ઘટના બની હતી. હવે વેક્સિંગ થઈ ગયું છે ફાઇનલ. આગળ વાત કરીએ તો ગુજરાતમાં બ્રિટનથી આવેલા બ્રિટનથી આવેલા નવા સ્ટ્રેનને અલગ કરવામાં આવ્યો છે. ICMR દ્વારા આ જાહેરાત કરાઈ છે. નવા પ્રકારનું ભારતે સફળતાપૂર્વક પૃથક કર્યું છે. ત્યારે કોશિકાને નિયંત્રિત પરિસ્થિતિ અંતર્ગત ઉગાડી શકાય છે. સામાન્ય રીતે પ્રાકૃતિક વાતાવરણ એવું કરાયું છે. હાલ મળતી માહિતી પ્રમાણે આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ભારત. ICMR દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે નવા પ્રકારનું ભારતે સફળતાપૂર્વક પૃથક કર્યું છે. કોશિકાને નિયંત્રિત પરિસ્થિતિ અંતર્ગત ઉગાડી શકાય છે. તો બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનને કરાયો છે હવે અલગ. આવું કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ભારત દેશ. ત્યારે ICMR દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. નવા પ્રકારનું ભારતે સફળતાપૂર્વક પૃથક કર્યું છે. કોશિકાને નિયંત્રિત પરિસ્થિતિ અંતર્ગત ઉગાડી શકાય છે. સામાન્ય રીતે પ્રાકૃતિક વાતાવરણ એવું કરાય છે અને આવું કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે ભારત. ICMR દ્વારા આ અંગેની ખાસ જાહેરાત કરવામાં આવી છે. નવા પ્રકારનું ભારતે સફળતાપૂર્વક પૃથક કર્યું છે. આગળ વાત કરીએ તો ભારતમાં અન્ય એક રસીને માન્યતા મળી ચૂકી છે. હાલ જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર ભારતમાં બીજી વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે સીરમ બાદ ભારત બાયોટેકની સ્વદેશી વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે. ભારત બાયોટેકની કોવેક્સિન રસીને મંજૂરી આપી દેવામાં આવી છે. ઇમરજન્સી ઉપયોગ માટે કોવેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. તો એક્સપર્ટ કમિટીની બેઠકમાં આ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં બીજી વેક્સિનને આપી દેવામાં આવી છે મંજૂરી. માહિતી મળ્યા અનુસાર સીરમ બાદ હવે ભારત બાયોટેકની સ્વદેશી વેક્સિનને પણ મંજૂરી મળી ચૂકી છે. ભારત બાયોટેકની કોવેક્સિન રસીને મંજૂરી આપી દેવામાં આવી છે.
ત્યારે ઇમરજન્સી ઉપયોગ માટે કોવેક્સિનને મંજૂરી મળી ચૂકી છે. નવા વર્ષની શરૂઆતમાં જ ભારતમાં 2 સ્વદેશી રસીને મંજૂરી મળી ચૂકી છે, જેમાં એક્સપર્ટ કમિટીઓ દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવતા હોય છે. ભારતમાં બીજી વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે, જેને કારણે ભારતવાસીઓમાં આનંદ છે. તો સીરમ બાદ હવે ભારત બાયોટેકની સ્વદેશી વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે. ભારત બાયોટેકની કોવેક્સિન રસી છે, જેને આ મંજૂરી આપવામાં આવી છે. તો ઇમરજન્સી ઉપયોગ માટે કોવેક્સિનને મંજૂરી મળી જતા હવે રાહતનો શ્વાસ જેમ કે ભારત લઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. એક્સપર્ટ કમિટી જે છે તેની બેઠકમાં આ અગત્યના નિર્ણય લેવામાં આવે છે. આગળ વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું છે કે દેશમાં દરેક નાગરિકને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે. આ અભિયાન હેઠળ હવે વેક્સિન પ્રોગ્રામ માટે ગુજરાતે પણ કમર કસી લીધી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના પાછળ 1000 કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો છે અને હવે તમામ નાગરિકોને ફ્રી વેક્સિન આપવા માટે ખુદ મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ પણ જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં દરેક નાગરિકને મળશે કોરોનાની ફ્રી વેક્સિન. રાજ્ય સરકારે તૈયારીઓ કરી લીધી છે પૂર્ણ. ડ્રાય રન બાદ હવે લિસ્ટ પણ છે તૈયાર. મફત વેક્સિનેશનની પણ હવે થઈ ચૂકી છે જાહેરાત. 2-3 દિવસમાં ગુજરાતને મળશે કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો. ગુજરાતમાં કોરોના વેક્સિનની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રાજ્યમાં હાલમાં વેક્સિન માટેના ડ્રાય રન પણ ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત વેળાએ એલાન કર્યું કે રાજ્ય સરકાર પોતાના નાગરિક પર વેક્સિનેશનના ખર્ચનો બોજો પડવા દેશે નહીં. ચોક્કસ ગુજરાતની જનતાને વિશ્વાસ અપાવીશ કે જે શક્ય હશે એ ખર્ચ કરવો પડતો હશે એ કરવાની તૈયારી ગુજરાત સરકાર કરશે. એટલે મને વિશ્વાસ છે કે ભારત સરકાર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ પણ આમાં રાજ્યને મદદરૂપ થશે. પ્રથમ તબક્કામાં જેમને વેક્સિનેશન આપવામાં આવશે તેમનું લિસ્ટ તૈયાર છે. હાલ રાજ્યમાં ટ્રાયલ બેઝ પર મોક ડ્રીલ તૈયારી પૂર્ણ કરી છે. 2 કે 3 દિવસમાં વેક્સિનનો જથ્થો ગુજરાતને મળશે. અંદાજે 10 કરોડનો ડોઝ પુણે સ્થિત કંપની તરફથી મળશે અને તેમાં ગુજરાતને પણ કેટલોક જથ્થો આપવામાં આવશે. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે ગુજરાતના નાગરિકોને કોરોનાની સારવાર પર કોઈ ખર્ચ કરવા દીધો નથી અને આગળ પણ એવું નહીં થાય. ગુજરાત સરકારે અત્યાર સુધીમાં કોરોના પાછળ ₹1000 કરોડનો ખર્ચ કર્યો છે. એ લોકોને ફ્રી વેક્સિન આપવામાં આવશે. આ જાહેરાત આપણા બધા માટે ખૂબ આનંદની વાત છે. ગુજરાતમાં પણ વેક્સિનેશનની કામગીરી ટ્રાયલ રન એકવાર થઈ ગયો છે. આજે બીજો રાઉન્ડ પણ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર જેવી આપને ઇસ્યુ કરશે તો ગુજરાતમાં પણ સિસ્ટમેટિક બધાને વેક્સિન પ્રાપ્ત થાય એની તૈયારી ગુજરાત સરકારે કરી દીધી છે અને હું એમ માનું છું કે ઝડપથી ગુજરાતમાં પણ પહેલો રાઉન્ડ શરૂ થશે. કોરોનાના ફ્રન્ટ વોરિયર્સને પ્રથમ વેક્સિન અપાશે. વિવિધ તબક્કાવાર વેક્સિનેશન પ્રોગ્રામ. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસી આપવામાં આવનાર છે તેમાં આરોગ્ય કર્મીઓ, 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો, 60 વર્ષથી નીચેની વય ધરાવતા ગંભીર રોગવાળા નાગરિકો અને ત્યારબાદ તબક્કાવાર સામાન્ય નાગરિકોને રસી આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોરોના વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી મળ્યા બાદ હવે વેક્સિનના ડ્રાય રન શરૂ કરી દેવાયા છે. દેશભરમાં થનારા આ ડ્રાય રનના આધારે જ વાસ્તવિક રસીકરણ અભિયાનને અંજામ આપવામાં આવશે. વેક્સિનેશનને લઈને ડ્રાય રન. દેશમાં ડ્રાય રન શરૂ. રસીકરણ અભિયાનને અપાશે અંજામ. કોરોના વેક્સિનેશન અંગે કેન્દ્ર સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. તાજેતરમાં વેક્સિન માટે ઘણા રાજ્યોમાં ડ્રાય રન સફળ રહ્યો. હવે દિલ્હી સહિત દેશભરમાં ડ્રાય રન કરશે. ડ્રાય રનની પ્રોસેસમાં વેક્સિનેશન ઉપરાંત 4 સ્ટેપ સામેલ કરાશે. બેનિફિશિયરીની માહિતી, જ્યાં વેક્સિન આપવાની છે એ જગ્યાની માહિતી, સ્થળ પર ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન,
વેક્સિનેશનની મોક ડ્રીલ અને રિપોર્ટિંગની માહિતી. ડ્રાય રનમાં પહેલા લિસ્ટમાં સામેલ અમુક લોકોને ડમી વેક્સિન આપવામાં આવશે. આ દરમિયાન વેક્સિનેશન શરૂ કરતા પહેલા જરૂરી વ્યવસ્થાનો રિવ્યૂ કરાશે, જેનાથી અસલી વેક્સિનેશન દરમિયાન આવનારી સંભવિત મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયાસ કરી શકાય. દરેક સાઇટ પર મેડિકલ ઓફિસર ઇન્ચાર્જ 25 બેનિફિશિયરીની પસંદગી કરાશે. દરેક સેન્ટર પર 3 રૂમ હશે. પહેલો રૂમ વેઇટિંગ માટે હશે, જેમાં હેલ્થ વર્કરની પૂરેપૂરી માહિતીનો ડેમો મેચ હશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે. ત્રીજા રૂમમાં વેક્સિનેશન લગાવનારને 30 મિનિટ રાખવામાં આવશે, જેથી તેને કોઈ પરેશાની થાય તો સારવાર કરી શકાય. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે લગભગ 96,000 વેક્સિનેટર્સને વેક્સિનેશનની ટ્રેનિંગ આપવામાં આવી છે. 2,360 પાર્ટિસિપન્ટ્સને નેશનલ ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ ઇન્સ્ટિટ્યૂટમાં અને 719 જિલ્લામાં 57,000થી વધુ પાર્ટિસિપન્ટ્સને ટ્રેનિંગ આપવામાં આવી છે. વેક્સિનથી સંબંધિત કોઈપણ માહિતી કોઈપણ રાજ્યમાં 104 નંબર ડાયલ કરીને મેળવી શકાશે. पूरे देश में सभी स्टेट्स में और सभी यूनियन टेरिटरीज में लगभग 119 डिस्ट्रिक्ट्स में इसी प्रकार के 260 ऐसे स्थान जहां की वैक्सीनेशन जब शुरू होगा वहां पर लोगों को वैक्सीन दी जाएगी. वहां पर इसी प्रकार का ड्राई रन या इसी प्रकार की मॉक ड्रिल, जिसमें लगभग वो सब काम जो बारीक से बारीक चीज़ें भी हो सकती हैं उनको ट्रायल के रूप में किया जा रहा है और उसका विश्लेषण, उसको देखना, एक्सेप्ट एक्चुअल वैक्सीन को देने के अलावा सारे काम किए जा रहे हैं. યુપીમાં લખનૌના 6 સેન્ટર પર ડ્રાય રન શરૂ કરવામાં આવ્યું છે. સાથે સાથે મહારાષ્ટ્રના 4 જિલ્લામાં, બિહારના 3 જિલ્લામાં, કર્ણાટકના 5 જિલ્લામાં તેમજ પંજાબમાં માત્ર પટિયાલામાં ડ્રાય રન શરૂ કરવામાં આવ્યું છે. તો આ સાથે હરિયાણા અને મધ્યપ્રદેશમાં પણ ડ્રાય રન શરૂ કરવામાં આવ્યું છે ને ગુજરાતના 4 જિલ્લામાં ડ્રાય રન શરૂ કરાયું છે. આ સાથે દાહોદ, ભાવનગર, વલસાડ અને આણંદમાં પણ ડ્રાય રન શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન અનુસાર વેક્સિનેશન ડ્રાય રન દ્વારા દેશ વેક્સિન લગાવવાની તૈયારીને તપાસમાં આવશે. એટલે કે વેક્સિનને મંજૂરી મળ્યા બાદ દેશમાં કોરોના વિરુદ્ધ વેક્સિનેશનનો કાર્યક્રમ ખૂબ ઝડપથી ચલાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. આરએસએસના વડા મોહન ભાગવત ખાસ ગુજરાત પ્રવાસે છે, ત્યારે તેઓ અમદાવાદમાં છે. આરએસએસના વડા મોહન ભાગવત અમદાવાદમાં છે. 5 જાન્યુઆરીથી શરૂ થનારી સંઘની બેઠકોમાં તેઓ ભાગ લેવાના છે. બેઠકમાં ભૈયાજી પણ ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારે ઉવારસદની ડેન્ટલ કોલેજમાં યોજાશે આ તમામ મીટિંગો. 5 જાન્યુઆરીથી શરૂ થનારી સંઘની બેઠકમાં લેવાશે ભાગ. તેઓ ખાસ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે આરએસએસના વડા મોહન ભાગવત હાલ અમદાવાદમાં છે. 5 જાન્યુઆરીથી શરૂ થનારી સંઘની બેઠકોમાં તેઓ ભાગ લેવાના છે. આ સાથે જ બેઠકમાં ભૈયાજી પણ ઉપસ્થિત રહેશે. સંઘના જે હોદ્દેદારો છે તે પણ તેઓ ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યકર્તાઓ પણ. ઉલ્લેખનીય છે કે સંઘના સપોર્ટને કારણે જ હંમેશા ભાજપ મજબૂત બની છે. ત્યારે આ વખતે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોહન ભાગવતનો ગુજરાત પ્રવાસ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે સંઘની આ ખાસ બેઠકો મળશે, જેમાં રણનીતિ ઘડવામાં આવશે કે ફરી એકવાર સરકારને એટલે કે ભાજપને કેવી રીતે સપોર્ટ કરવામાં આવે. હવે વાત કરીએ વિકાસની વેગવંતી રફતાર પર. તો સીએમ વિજય રૂપાણી ખાસ ઉનાની મુલાકાતે છે. હાલ મળતા મહત્વના સમાચાર અનુસાર ગીર સોમનાથમાં સીએમ રૂપાણી ઉનાની મુલાકાતે છે. સીએમ કિસાન સૂર્યોદય યોજનાનો આજે પ્રારંભ કરાવશે. કિસાન સૂર્યોદય યોજના બીજા તબક્કાનો પ્રારંભ તેઓ કરાવવાના છે. ઉના ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો આજે પ્રારંભ કરાવવામાં આવશે. ત્યારે
સીએમ વિજય રૂપાણી કિસાન સૂર્યોદય યોજનાનો આજે પ્રારંભ કરાવશે. ગીર સોમનાથના ઉનાની મુલાકાતે છે સીએમ વિજય રૂપાણી, ત્યારે ખાસ કિસાન સૂર્યોદય યોજનાનો તેઓ આજે પ્રારંભ કરાવશે. કિસાન સૂર્યોદય યોજના બીજા તબક્કાનો પ્રારંભ કરાવશે. ઉના ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો કરાવશે પ્રારંભ. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ગીર સોમનાથ ઉનાને પ્રવાસે છે, ત્યારે તેઓની આ મુલાકાત મહત્વની છે. ખાસ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. આ સાથે જ કિસાન સૂર્યોદય યોજના જે છે તેનો તે પ્રારંભ કરાવવાના છે. કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો તે પ્રારંભ કરાવવાના છે, ત્યારે ખાસ તેઓ ઉના ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવવાના છે. અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા કાર્તિક જોડાઈ ચૂક્યા છે. જી કાર્તિક, ખાસ સીએમ વિજય રૂપાણી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવવાના છે, ત્યારે કેવો માહોલ છે હાલ ત્યાંનો અને શું માહિતી મળી રહી છે વધારે? જી બિનલ, જણાવવાનું તો કે આજે 10:30 ના ગાળામાં જે મુખ્યમંત્રી છે વિજય રૂપાણી છે તે કિસાન વત્સોદયનું ઉદઘાટન કરે, ત્યારબાદ તે ઉના સુગર કચેરી ખાતે જન્મદિનની સભા કરશે, ત્યારબાદ તે પોતે અહીંયાથી રવાના થયા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ઉમટી પડવાની હાલમાં પણ દેખાઈ રહી છે. જી સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે ખાસ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ત્યાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવવાના છે. ગીર સોમનાથના ઉના ખાતે તે આ યોજનાનો પ્રારંભ કરાવશે. હવે વાત કરીએ ઠંડી વિશે. વાત કરીએ ઠંડીની, તો હાલ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી જોવા મળી રહી છે. લોકો ખૂબ જ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે, ત્યારે હાલ ગુજરાતમાં સમગ્ર શહેરો, સમગ્ર જિલ્લાઓ છે તેમાં ઠંડીનો કહેરામ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી હાલ જોવા મળી રહી છે. 3.3 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. આ સાથે જ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું હતું. વડોદરામાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સુરતમાં 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ તો રાજકોટમાં 9.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનનો આંકડો 16.5 ડિગ્રી રહ્યો હતો, ત્યારે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે તેમ છે. વડોદરામાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. જો કે વહેલી સવારે ઠંડીને કારણે જોગિંગ, રનિંગ, એક્સરસાઇઝ, યોગા, પ્રાણાયામમાં લોકો હવે વધારે રુચિ દર્શાવવા લાગ્યા છે. પોતાના સ્વાસ્થ્યને લઈને હવે તે લોકો સજાગ જોવા મળી રહ્યા છે. તો ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડી છે. 3.3 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. વડોદરાની કરીએ તો વડોદરામાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. વહેલી સવારે જ લોકો બાગ બગીચામાં ખાસ જતા હોય છે. કુદરતી વાતાવરણની વચ્ચે તેઓ એક્સરસાઇઝ અને પ્રાણાયામ કરી તંદુરસ્તી મેળવતા હોય છે. ત્યારે હાલ જે રીતે ઠંડી વધી રહી છે, ત્યારે ઠંડીમાં શરીરને વધુ સ્વસ્થ રાખવા માટે એક્સરસાઇઝ અનિવાર્ય છે. તો હાલ અમદાવાદથી લઈ તમામ શહેરોમાં લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને અવેરનેસ દર્શાવતા જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ બાગ બગીચાઓ, જીમ, દરેક જગ્યાએ ભીડ જોવા મળતી હોય છે. ત્યારે 6 વાગે કર્ફ્યુ ખુલતાની સાથે જ લોકો પોતાના આ સ્વાસ્થ્ય અંગેના કાર્યક્રમોમાં જોડાઈ જતા હોય છે. ખાસ કરીને રનિંગ કરવું, જોગિંગ કરવું, આ સાથે જ એક્સરસાઇઝ કરવી, પ્રાણાયામ, યોગા, અલગ અલગ એક્સરસાઇઝો કરીને પોતાની તંદુરસ્તી જાળવતા હોય છે. જો કે આ સાથે જ વહેલી સવારે અલગ અલગ જ્યુસ પીવા, કાવો પીવો, તેમજ શાકભાજી અને ફ્રૂટના અલગ અલગ જ્યુસ પીવીને ઇમ્યુનિટીમાં પણ વધારો કરતા હોય છે. કોરોનાની પરિસ્થિતિમાં પોતાની ઇમ્યુનિટીમાં વધારો કરવા માટે પણ વહેલી સવારથી લોકો પહોંચી જતા હોય છે. જો તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 9.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ તરફ ગાંધીનગરમાં 16.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. વડોદરામાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
સુરતમાં 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતભરની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડીનો લોકો અહેસાસ કરી રહ્યા છે. 3.3 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે. નલિયામાં સૌથી નીચું તાપમાન 3.3 ડિગ્રી નોંધાયું છે. જોકે હજુ પણ તાપમાનનો પારો નીચે ગગડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વાત કરીએ તો રાજકોટમાં લઘુત્તમ તાપમાન 9.7 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર વધી શકે છે. વડોદરામાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોએ જાણે પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ ઘટનાઓ સર્જાઈ રહી છે. પોલીસના નાક નીચે ધોળા દિવસે ફાયરિંગ કરીને દબંગો પોલીસને જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે શહેરમાં 48 કલાકમાં થયેલી 2 ફાયરિંગની ઘટનાઓ પોલીસને દોડતી કરી દીધી છે અને આ ભડાકાઓથી લોકોમાં પણ ભય ફેલાઈ ચૂક્યો છે. ભડાકાથી ભયભીત થયું અમદાવાદ. શહેરમાં 2 દિવસમાં ફાયરિંગની 2 ઘટના. 31 ડિસેમ્બરે ગોળી મારીને કરાઈ યુવકની હત્યા. 2 જાન્યુઆરીએ વેપારીની દુકાનમાં 3 રાઉન્ડ ફાયરિંગ. પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. તાજેતરમાં આવેલી વેબ સિરીઝ મિર્ઝાપુર એ ખૂબ જ ચર્ચા જગાવી છે. આ વેબ સિરીઝમાં ખુલ્લેઆમ ફાયરિંગ અને બેલગામ ગુનેગારોને કાયદો અને વ્યવસ્થાને કચડતા દર્શાવ્યા છે અને આવી જ કંઈક હાલત અમદાવાદની જોવા મળી રહી છે. 2 દિવસમાં ફાયરિંગની 2 ઘટનાથી પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. શહેરના વસરાલ વિસ્તારમાં 31મી ડિસેમ્બરની રાત્રિએ પૈસાની લેતી દેતીમાં ગોળી મારીને એક યુવકની હત્યા કરવામાં આવી. આ ઘટનાના 48 કલાક બાદ જ શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં પણ એક ટ્રેડિંગના વેપારીને ત્યાં ધોળા દિવસે લૂંટના ઈરાદે 3 શખ્સો ઘૂસી આવ્યા અને પૈસાની માંગણી કરી. જોકે સામે વેપારીએ પ્રતિકાર કરતા શખ્સોએ દુકાનમાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને વેપારી પાસેથી રોકડ લઈને ફરાર થઈ ગયા. મનોજ અગ્રવાલ છે મારું નામ. 2 વ્યક્તિ આવ્યા હતા મારી દુકાને. 2 વ્યક્તિ આવીને સીધા મારી જોડે પૈસા માંગ્યા. મેં ના પાડી તો એ મારી જોડે છીનવી લીધા પૈસા અને એને મારા ઉપર ફાયરિંગ કરી. ફાયરિંગની આ ઘટનાને લઈને કૃષ્ણનગર પોલીસ તેમજ ડીસીપી સહિતના અધિકારીઓનો કાફલો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસે દુકાનમાં લગાવેલા સીસીટીવી તપાસ્યા હતા, જેમાં તમામ આરોપીઓ બાઇકમાં ફરાર થતા નજરે પડ્યા. પોલીસે વેપારી પાસેથી સમગ્ર ઘટનાની પૂછપરછ કરી દબંગોને શોધી કાઢવા માટેની ગતિવિધિ તેજ કરી છે. ઠક્કરબાપાનગર 4 રસ્તા છે, ત્યાં ગાયત્રી ટ્રેડર્સ કરીને પાર્લર છે અને ત્યાં આજે બપોરે આશરે 3:15 વાગે પલ્સર બાઇક લઈને અજાણ્યા 3 ઇસમો આવેલા અને એ લોકોએ દુકાનદાર પાસે પૈસાની માગણી કરેલી. દુકાનદાર જે પૈસા કાઉન્ટ કરતા હતા એનું ધ્યાન જતા એણે દુકાનદારના કહેવા મુજબ હાલની પરિસ્થિતિ મુજબ એને 3 રાઉન્ડ નીચે જમીન પર ફાયર કરેલા છે. એક જ વિસ્તારમાં 2 દિવસમાં 2 ફાયરિંગની ઘટનાને લઈને લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ માથાભારે શખ્સોના ખૌફથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. લોકોમાં માત્ર એક જ ચર્ચા છે કે આખરે અસામાજિક તત્વોને પોલીસ ક્યારે પાઠ ભણાવે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં ફાયરિંગ વિથ લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. ઠક્કરનગર પાસે આવેલા સ્મશાન ગૃહની સામે આજે દુકાન દેખાઈ રહી છે ગાયત્રી ટ્રેડર્સ.
તે દુકાનમાં બપોરના સમયે 3 જેટલા ઈસમો આવ્યા હતા અને ત્રણેય ઈસમોએ દુકાનદાર પાસેથી પૈસાની માંગણી કરી હતી. જોકે દુકાનદારે પૈસા આપવાની ના પાડતા જ 3 શખ્સમાંથી એક શખ્સે પોતાના પાસેથી એક રિવોલ્વર કાઢી, એક બંદૂક કાઢી અને 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને તમામ જે 30-35 હજાર રૂપિયા હતા તે રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે. ત્યાં સમગ્ર મામલે ડીસીપી સહિતના જે અધિકારીઓ છે અહીંયા આવી પહોંચ્યા છે, તપાસ કરી રહ્યા છે. અંગત અદાવત ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે 3 શખ્સો જે આવ્યા હતા તે હિન્દી ભાષામાં વાતચીત કરતા હોય ત્યારે તેમને સીસીટીવી સહિતની વિગતો મેળવીને પોલીસે તમામ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. કેમેરા પર્સન યોગેશ દેસવાલ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavynews.com પર. નમસ્કાર.